जय श्री कृष्ण। राधे राधे। प्रभु नंदकुमारो में स्वामी निवृत्भानुजा कृतार्थम कृतार्थम न संशय। देश विदेश में वसता श्री वल्लभना समग्र सृष्टि ने पुष्टि रश्मिदासीना चाचाती जय श्री कृष्ण। हवे वाला वैष्णव, आज आपणे श्री हरिराय महाप्रभुजीनो एक गरीब वैष्णवनो भावभीनो भेट है एनो प्रसंग पुष्टि प्रसंग कर्यो। वाला वैष्णव खूब ज सरस प्रसंग है, वच्चेथी स्कीप न करता ने छेक सुधी सांभळजो। बहुत सरस है प्रसंग। एक गरीब वैष्णवनी भावभीनी भेट। हवे श्री हरिराय प्रभु चरण ज्यारे सेवा लेवा पधारता त्यारे देशना अन्य प्रदेश में पण पधारता हता। तो आप श्री एकवार सिंध प्रदेश में, एटले सिंध प्रदेश एटले आजनु पाकिस्तान गणी शकाय, त्यां पधार्या। हवे सिंधना गामडामां आप सेवा लई रह्या हता अने वैष्णव आनंदपूर्वक पोतपोताना घरे आपश्रीनी पधरामणी करी अने जीवनने धन्य बनावी रह्या हता। ए ज गाममां एक गरीब वैष्णव पण રહેતો હતો। તે મજૂરી કરતો હતો અને પોતાનું ભરણ પોષણ પણ કરતો હતો। હવે એ વૈષ્ણવે જાણ્યું કે ગામમાં શ્રી હરિરાય મહાપ્રભુજી પધાર્યા છે, એટલે તો રાજીના રેડ થઈ ગયો। આપશ્રીના દર્શન અને ચરણ સ્પર્શ કરવા માટે તેને ખૂબ જ તાલાવેલી લાગી અને આનંદ થયો અને તેના હૃદયમાં શ્રી હરિરાયજીને ઘરે પધરાવવાનો મનોરથ પણ જાગ્યો। હવે પોતાની જીવનભરની કમાણીની એક એક પાઈ બચાવીને એણે ભેગી કરી લેતી અને આ મૂડી ગણી જોઈ તો ફક્ત વાલા વૈષ્ણવ 2 જ રૂપિયા બચ્યા। હવે 2 રૂપિયામાં આપશ્રીને મારે ત્યાં કેવી રીતે પધરાવી શકીશ? બીજા વૈષ્ણવો 100 રૂપિયા ધરે છે એ વિચારતા તો એનું મન ખૂબ જ તાપ અને કલેશ અનુભવવા લાગ્યું અને ઘરમાં બેસી 100 આંસુ વહાવે અને વિચારવા લાગ્યો કે પ્રભુએ મને ધન આપ્યું હોત તો હું પણ શ્રી હરિરાય મહાપ્રભુજીને કંઈક પધરાવત અને ભેટ ધરત। મારા જીવનને કૃતાર્થ બનાવવા પૈસા વિનાની દશાથી ખૂબ જ દુઃખી થયો અને ખૂબ જ મનમાં ગ્લાનિ અને ખૂબ જ વ્યથિત થઈ ગયો અને ગદગદ કંઠે કહેવા લાગ્યો કે મારા પૈસા મારા નસીબમાં હોત તો હું પણ શ્રી હરિરાય પ્રભુને ભેટ ધરત। હવે કહેવાય છે તો ખરા કે ભક્તની ખરી આરતી આપણે ઠાકોરજીને કે કોઈ પણ શ્રીજી બાવાને યમુનાજીને વલ્લભને સમરીએ તો ખરા ભાવથી સમરીએ તો આપણી ઈચ્છા એ પૂરી કરે જ છે। તો આ ભક્ત એ વ્યથિત હૃદયે શ્રી હરિરાયજીને પ્રાર્થના કરી રહ્યો હતો, અરે પ્રભુ તમે મારી ઘરે પધારશો ને મારી પાસે પૈસા નથી, વધારે ધન હોત તો આપને વધારે ધન કરું। એકદમ ગદગદિત થઈ અને હરિરાય પ્રભુને પ્રાર્થના કરવા લાગ્યો કે હવે પ્રભુ હું શું કરું? હવે ભક્તનો કલેશ તો શ્રી હરિરાય પ્રભુ કેવી રીતે સહન કરે? હરિરાય પ્રભુ તો અંતર્યામી હતા, એટલે જાણ્યા વગર કેમ રહે? એટલે કે આવા નિષ્કંચન ભક્તની તો ભાવભરી ભાવનાને જાણી અને હૃદયમાં ખૂબ જ આનંદ થયો કે આ ભક્તનો ભાવ તો જુઓ। મજૂરીનું દ્રવ્ય તો દૈવી હતું અને ઘણા વર્ષો સુધી પરસો પાડીને આ ધન એને ભેગું કર્યું હતું। એ મજૂર વૈષ્ણવ તો આપશ્રીના ચરણ સ્પર્શ કરવા લાગ્યો। આપશ્રીને હસતા હસતા કહ્યું, કેમ વૈષ્ણવ, તમે અમારી પધરામણી કરવાના કે નહીં? જો હવે વૈષ્ણવને મનમાં એમ હતું કે હું પધરામણી કરું તો પૈસા ધરવા પડે અને મારી પાસે તો પૈસો નથી તો હું હરિરાય પ્રભુને કેમ કહી શકું કે મારા ઘરે પધરામણી કરો? પરંતુ આ અંતર્યામી હરિરાય પ્રભુ જાણી ગયા અને જે બીજા વૈષ્ણવની ઘરે તે ચરણ સ્પર્શ કરવા ગયા ત્યારે સામેથી શ્રી હરિરાય પ્રભુએ કહ્યું કે કેમ વૈષ્ણવ, શું તમારી ઘરે મને પધરામણી નથી કરાવવાની? એટલે આ સાંભળી અને આ વૈષ્ણવ તો ડઘાઈ જ ગયો કે શું જવાબ આપું? ગામના આગેવાન વૈષ્ણવ કહ્યું કે એ વૈષ્ણવને ત્યાં પધારવાથી આપને શું ભેટ મળશે? એટલે વૈષ્ણવ પણ થોડી ચુગલી કરવા લાગ્યા અને હસવા લાગ્યા કે એને ત્યાં શું ભેટ મળશે? એને પોતાને ખાવા પીવા પૈસા નથી, તમને શું ભેટ મળશે? પરંતુ શ્રી હરિરાયજી આવા ધનની લોલુપતાવાળા ક્યારેય હતા નહીં અને બીજા જે વૈષ્ણવ આવા શબ્દ બોલ્યા તે આગેવાન તરફ જોયા વિના એમને ખડાવ એટલે લાકડાની પાવડી પહેરી અને ઊભા થઈ ગયા અને એ વૈષ્ણવના ઘર તરફ ચાલવા લાગ્યા। એટલે પેલા વૈષ્ણવ તરફ હરિરાય પ્રભુએ ન જોયું અને આ નિષ્કિંચન ગરીબ વૈષ્ણવની સાથે ચાલવા લાગ્યા। પેલો વૈષ્ણવ તો રાજી થઈ ગયો અને ગેલમાં આવી ગયો કે અને નાચતો નાચતો આગળ આગળ ચાલવા લાગ્યો કે મારી ઘરે આચાર્ય શ્રી હરિરાય મહાપ્રભુ પધારે છે। એટલે ખૂબ જ એ આનંદમાં આવી ગયું। શ્રી હરિરાય પ્રેમપૂર્વક એની પાછળ ચાલવા લાગ્યા। તેના ઘરમાં પ્રવેશ કર્યો, તેનું મન વિચારમાં પડી ગયું। ઘરમાં બેસવા માટે કઈ જ ઉત્તમ વસ્તુ હતી નહીં, હું પ્રભુને સેના પર બેસાડું એમ મનમાં ખેદ થવા લાગ્યો। હવે એક ફાટેલો કંતાલનો કોથળો પડ્યો હતો। શ્રી હરિરાયજી કોથળા પર બિરાજ્યા। આપશ્રીનું હૃદય સ્નેહથી સફળ બની ગયું કે પેલો ગરીબ વૈષ્ણવ ભાવેશમાં આવીને નાચવા લાગ્યો। હૃદયના ભાવનો અનેરો ઉમંગ ઉલ્લાસ
તેના મુખ પર છવાઈ ગયો હતો. શ્રી હરિરાયજી આ વૈષ્ણવનો પ્રેમ જોઈને ઘડી પર તો પોતાને પણ ભૂલી ગયા. જો એટલે હરિરાય પ્રભુ આ વૈષ્ણવનો પ્રેમ જોવે છે કે અરે એના પ્રેમ તો જો બેસવા આસન નથી છતાં પણ એનો પ્રેમમાં તો જો તે નાચવા માંડ્યો છે. તે પોતાની સઘળી નિષ્કિંચન ગરીબ વ્યથા ભૂલી ગયો છે અને તે પ્રભુ પધાર્યા છે એમ માની અને તે ઘડી પર તો નાચવા લાગ્યો. પેલા ગરીબ વૈષ્ણવે શ્રી હરિરાય પ્રભુના ચરણ પાસે 2 રૂપિયાની ભેટ મૂકી અને આંસુ વહાવા લાગ્યો. અને મનમાં તેને થયું કે અરે પ્રભુને હું 2 રૂપિયા ધરાવું છું. એટલે તેને ખૂબ જ આંસુ આવવા લાગ્યા અને તેને રડમસ અવાજ થવા લાગ્યો. ત્યારે આપશ્રીએ તેને ઊભો કર્યો અને પોતે ઊભા થઈ અને છાતી સરસો એને લગાવી દીધો. અને ભક્તની આવી ભાવાતી દશા જોઈને આપશ્રી પણ આશ્ચર્યચકિત થઈ અને ભાન ભૂલી ગયા કે પ્રભુ તું એક વાક્ય હું ભક્તને આધીન છું એને આપશ્રીએ ચરિતાર્થ કરી બતાવ્યું કે 2 રૂપિયા લઈ આપ ઉતારે આવ્યા તે દિવસે આપ બીજા કોઈ વૈષ્ણવની સેવા લેવા પધાર્યા અને એને 2 રૂપિયાનું દૂધ મંગાવી દૂધ ઘરની સામગ્રી બનાવી પ્રભુને આરોગાવી અને રાત્રે આપશ્રી ભગત વાર્તામાં પધારી આવે. જો હરિરાય મહાપ્રભુ જો કેવા દીનતાના સાગર છે કે જે વૈષ્ણવના 2 રૂપિયા પ્યારથી ધર્યા તે જુદા રાખ્યા અને 2 રૂપિયાનું દૂધ મંગાવી અને દૂધ ઘરની સામગ્રી કરી અને ઠાકોરજીને ભોગ લગાવ્યો. કે પ્રભુ તો પ્રેમને વશ છે કે તેની કેટલી ઝંખના હતી કે હું પ્રભુને પૈસા ધરું. તો આ રીતે શ્રી હરિરાય પ્રભુએ તે દૂધઘરની સામગ્રી બનાવી. આપશ્રીના મુખમાંથી ભગત વાર્તા હવે સરિતા વહેવા લાગી. એટલે સાંજે સૌ ગામના વૈષ્ણવો ભગત વાર્તા માટે ભેગા થયા. તો સિંધ પ્રદેશમાં પધાર્યા પછી આપશ્રીના હૃદયમાં જે અત્યંત ખૂબ જ આનંદ હતો તેનું વર્ણન કોઈ મહાકવિ પણ કરી ન શકે. કારણ કે આ વૈષ્ણવને એટલો ભાવ અને આનંદ હતો તો તેનું વર્ણન કરવા હરિરાય મહાપ્રભુ પણ સમર્થ ન હતા કે કોઈ મહાકવિ પણ કરી ન શકે કે આ ભાવનું વર્ણન કેવી રીતે કરવું. શ્રી ઠાકોરજીએ નિષ્કિંચન ભક્તની સામગ્રી હોંશે હોંશે સાક્ષાત રૂપે આરોગી હતી. એ અલૌકિક મહાપ્રસાદ ભગવત મંડળીમાં વેચવામાં પણ આવ્યો હતો. અંતરંગ ભક્તો તો મહાપ્રસાદની કણિકા લઈને ઘરે જઈને ઊંઘી ગયા. જ્યાં તો દરેક વૈષ્ણવને ઠાકોરજીની જુદી જુદી લીલાના દર્શન થયા. હવે જો આ વૈષ્ણવના ભાવથી પ્રભુએ આરોગી અને બધા વૈષ્ણવને પણ જુદી જુદી લીલાના ભાન થવા લાગ્યા. એટલે કે શ્રી હરિરાય મહાપ્રભુને ઠાકોરજીની રાસલીલા કરી અને ભક્તના પ્રસાદને હોંશે હોંશે શ્રી સ્વામિનીજીના સ્વહસ્તે આરોગાઈ રહ્યા છે તેવા દર્શન પણ થયા. એટલે આ વૈષ્ણવને પણ એમ થયું કે મારો પ્રસાદ છે ઠાકોરજી આરોગી રહ્યા છે. હવે સિંધ પ્રદેશ 2 દિવસ વ્રજભૂમિ સૌને ફાંસવા લાગ્યો. એટલે આપણે સિંધમાં છીએ નહીં પરંતુ વ્રજભૂમિમાં છીએ એવા બધા વૈષ્ણવને ભાવ થવા લાગ્યો. રાત્રિનું સ્વપ્ન અને જોયેલી લીલાનો દયસભર યાદકરણ કરવા લાગ્યા. અને બીજી રાત્રિએ ભગત વાર્તા કરવા શ્રી હરિરાયજી પધાર્યા. તેમણે બધા ભગત્યનો ખૂબ મુખ તરફ જોઈ અને સ્થિતિ પારખી લીધી કે બધાને ખૂબ જ ભાવ આવી ગયો છે. અને ભગવતીઓને હસતા પૂછ્યું કે આજે કઈ નવાજૂની છે. ત્યાં તો ભગવતીઓ આનંદ રસમાં લીન બની અને રુદન કરવા લાગ્યા. આનંદ સ્મરણમાં ડૂબેલા શું બોલી શકે? ફરીથી એ જ પ્રશ્ન આપશ્રીએ પૂછ્યો. તો ફરીથી સ્વપ્ન ઘટના નેત્ર સમક્ષ આવતા ડૂમો ભરાઈ આવ્યો કે પ્રભુ અમે આવી લીલાના સ્વપ્ન આવ્યું અને આવી લીલા મારે સમક્ષ આવી. અને ચોથા આંસુએ બધા વૈષ્ણવો છે રડવા લાગ્યા અને આંસુ વહેવા લાગ્યા. તો દરેક વૈષ્ણવની આ દશાથી શ્રી હરિરાયજીએ પ્રત્યેક વૈષ્ણવને સાનુભવ વર્ણવતા કહ્યું કે થોડીવાર શાંતિ થતાં ભગવતીય વૈષ્ણવને પોતાની ભાંગી તૂટી વાણીમાં ભાવવાહી દશામાં પોતપોતાનો અનુભવ કહ્યો. આ સાંભળી શ્રી હરિરાયજીના નેત્રકમળમાંથી પણ અનુભવના બિંદુ ટપકવા લાગ્યા. બધા વૈષ્ણવે પૂછ્યું કે જે કૃપાનાથ પણ આ શું બન્યું છે, કેવી રીતે, શું સમજાવો તો ખરા. શ્રી હરિરાયજીનું મુખડું મલકાવા લાગ્યું અને નિષ્કિંચન વૈષ્ણવ તરફ જોઈને કહેવા લાગ્યા કે આપ સર્વ એ જે કંઈ અનુભવ્યું છે એ પરસેવાની કમાણીનું મહત્ત્વ છે અને આ મહાત્મ્યને લીધે જ આપ સર્વેનો પ્રસાદ મળ્યો છે અને તેનો યશ આ ગરીબ વૈષ્ણવને ફાળે જાય છે. તેણે ખૂબ જ ભાવપૂર્વક 2 રૂપિયા મને ધર્યા. તે ધનમાં સચ્ચાઈ હતી અને જાત મહેનત હતી, પરસેવાની પાડેલાની કમાઈ હતી. તેથી તેની સામગ્રી મેં બનાવી શ્રી ઠાકોરજીને આરોગાવી હતી. શ્રી ઠાકોરજી પણ ભાવભીની વસ્તુને કેમ ન આરોગે? ત્યારબાદ તે પ્રસાદ ભગવત મંડળીને વેચવામાં આવ્યો. જેમને રંચક પ્રસાદ મળ્યો તે બધાના ભાગ્ય ખુલી ગયા. માનો વાલા વૈષ્ણવો કે શ્રી ઠાકોરજી આપણી સામગ્રી આરોગે છે તે
જાણવાનું આ પ્રમાણ છે કે જ્યારે સામગ્રી ધરવામાં આવે ને ત્યારે આપણા નેત્રોમાંથી આંસુ વહે અથવા અચાનક ભગવતીય વૈષ્ણવ આપણે ત્યાં પધારે અને પ્રસાદનો લાભ તેને પણ મળે. તો વાલા વૈષ્ણવ માનવું કે આપણો પ્રસાદ ઠાકોરજી આરોગ્ય છે સામગ્રી, આ એક પ્રમાણ ગણી શકાય. તેમજ સામગ્રીની વસ્તુમાં અલૌકિક સ્વાદની અનુભૂતિ થાય ત્યારે આપણે એમ જ માનવું કે ઠાકોરજીએ આપણી ધરાવેલી સામગ્રી કે વસ્તુ અંગીકાર કરી છે. તો વાલા વૈષ્ણવ આ એક મોટું પ્રમાણ છે. પરંતુ જ્યારે વિવાદ થાય, ભોજન કરતી વખતે ખરાબ સમાચાર સાંભળવા મળે અથવા વૈષ્ણવ આવ્યા છે તેના પ્રત્યે કુભાવ પેદા થાય ત્યારે એમ માનવું કે આપણી સિદ્ધ કરેલી વસ્તુ પ્રભુ આરોગવાના નથી અને પ્રભુ ક્યારેય એવી રીતના ખીન મને કે ક્રોધ મને કરેલી સામગ્રી આરોગતા જ નથી. એટલે ગરીબ વૈષ્ણવની સામગ્રીમાં જેવો ભાવ ઉત્પન્ન થાય છે તેવો ભાવ અન્ય ધનિક વૈષ્ણવની સામગ્રીમાં મળતો જ નથી. એટલે પ્રભુ ભાવના ભૂખ્યા છે કે આ ગરીબ વૈષ્ણવની સામગ્રી હરિરાય મહાપ્રભુજીએ ધરાવી અને બધા વૈષ્ણવની જે અહંકાર હતો દૂર કર્યો અને આ વૈષ્ણવની મહાનતા કેટલી છે અને તેનો ભાવ કેટલું છે તે બીજા વૈષ્ણવને પણ બતાવી. જો વાલા વૈષ્ણવ હરિરાય પ્રભુની આ દીનતા કે આ ગરીબ વૈષ્ણવની ભેટ સ્વીકારી અને બધાને કહ્યું કે ગરીબાઈ એ કોઈ મોટી વાત નથી, પરંતુ પ્રેમ બહુ ઠાકોરજીમાં એ જ મોટી વાત છે અને ધનનું ક્યારેય અભિમાન ન કરું તે પણ વૈષ્ણવને સમજાવ્યું. તો આ પ્રસંગ મારો અહીંયા પૂરો થાય છે વાલા વૈષ્ણવો. આ પ્રસંગ કહેવામાં કાંઈ ભૂલ રહી ગઈ હોય તો પુષ્ટિરસની દાસીને ક્ષમા આપશો. જય સર્વે વાલા વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ. અને આજનો વિડીયો શ્રી ઠાકોરજીના ચરણોમાં હું અર્પણ કરું છું. જય શ્રી કૃષ્ણ.